અત્યારે હું નિંદ્રાને આધીનતા હતી માટે દેવ દાનવ કે માનવ ગમે કોઈ આવે મારી સિવાય અંદર આવવા દેશો નહીં. પરમાત્મા પ્રભુ શિવ સાગર ની અંદર શ્રેષ્ઠ નામનો ઢોલ ઉડાડીને સુતા છે. તો ચાલો આપણે તેની સ્તુતિ કરીએ. પરમાત્મા પ્રભુ અત્યારે ક્ષીર સાગર ની અંદર શ્રેષ્ઠ નામનો ઢોલ ઉડાડીને સુતા છે. ધર્મની આજ્ઞા છે કે મારી રજા સિવાય દેવ અથવા દાનવ ઋષિ અથવા મુનિ કોઈ પણ મારી રજા સિવાય અંદર પ્રવેશવા દેશો નહીં. સામેથી કોણ કે સંકાદિત નામના ઋષિ આવી રહ્યા છે તો આપને તેને જરૂર અટકાવવા પડશે.
કરી જોઉં. ભગવાન શિવ ઠાકરનો પૂજન છે. માતાજી લક્ષ્મીજી તેના પાસ આપી રહ્યા છે અને તેના પાર્ષદો તેની ચોકી કરી રહ્યા છે. રાજ દાદા અને ઘણા કંઈક આપની આજ્ઞા થકી અમે સંકલ્પિત નામના ઋષિને અટકાવ્યા. એમને એકાદશીનું વ્રત હતું અને આપના દર્શન કર્યા સિવાય એને સમજાવ કામ હતું. તો આપની આજ્ઞાનું મેં પાલન કર્યું અને એમને અટકાવ્યા. તો તેમને અમને શ્રાપ આપ્યો કે જાઓ સારા રાક્ષસ કુળનો અવતાર ધારણ કરો અને ઘણા કષ્ટ પામો. તો હે પ્રભુ આપ આ શ્રાપ આ મારા વાલા જય શ્રી પાર્ષદો અમને વિશે સાંભળો.
જઈ આપણા શ્રાપનું નિવારણ કરાવવું છું. આમ મહારાજ, મારા વાલા જય વિજય મારા પ્રાર્થિતોને તમે શ્રાપ આપેલ છે તેનું નિવારણ કરવા માટે બાપ, અમારે એકાદશીના વ્રત હોવાથી તમારા શ્રાપનું નિવારણ કરવું પડશે. બ્રહ્મવાદ કે વિરાટ એનો એક જ ઉપાય છે કે વેર ભાવથી ભજે તો 3 અવતાર મોક્ષ મળે અને 7 અવતાર ભજે તો 7 અવતાર મોક્ષ. ભક્તિ ભાવ. આ મારા વાલા જય વિજય પ્રાર્થિતો, મહાત્મા પ્રભુ. શંકાદેવ મુનિ મહારાજનું કહેવું એમ છે કે જો તમે ભક્તિ ભાવથી ભજો તો તમને 7 અવતારે મોક્ષ મળે અને જો વેર ભાવથી ભજો તો 3 અવતારે મોક્ષ મળે. તો આપની શી ઈચ્છા છે? જે વિશે કહું છું આપ મહાત્મા પ્રભુ, જો ભક્તિ ભાવથી બચીએ તો 7 અવતાર હોય અને સમય ઘણો લાગે. માટે વેર ભાવથી બચી અને 3 અવતારમાં મોક્ષ મેળવે અને આપના શરણમાં આશરા દે. આ જય વિજય મૃત્યુ લોકમાં અવતાર લ્યો. આ મુનિ મહારાજ, હું પણ તમને શ્રાપ આપું છું, તમારે પણ તેમની સાથે મૃત્યુ લોકમાં અવતાર લેવો પડશે. બહુ સારું. પણ તમારે અમારી ઉદ્ધાર કરવા માટે અમારી હારી અવતાર ધારણ કરવો. તથાસ્તુ, હું પણ તમારો ઉદ્ધાર કરવા માટે યુગે યુગે અવતાર ધારણ કરીશ. કેમ બંધો વિભીષણ? કેમ બંધુ? હવે શાને તમે સજા કરવાની છે? મારે ભગવાન વિષ્ણુ જાણથી ભક્તિ ભાવથી ભજવા. અરે ચાલો ખેતર બગડેલા ભગડું બેઠો અને ઘર બગડેલા ભગડું બેઠો સાત સલામ કમાણી કરી બેઠો. કેમ બંધો કુંતલા? કેમ મોટા ભાઈ? તમારે શાને તમે સજા કરવા જવાની છે? બ્રહ્માનું આરાધના કરી અને ઇન્દ્રનું ઇન્દ્રાસન મેળવવું એ જ. શાબાશ કુંતલા, શાબાશ. તમે બ્રહ્મા પાસે જાઓ અને ઇન્દ્રનું ઇન્દ્રાસન મેળવો અને હું કૈલાસમાં ભોળાનાથ પાસે તપસ્યા કરવા માટે જાઉં છું. બહુ સારું. ભગવાનનું ભજન કરી કરી ભગવાન પ્રસન્ન થતા છે. શંકચક્ર સિદ્ધિ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરો ઇક્ષરમ સંહારકરમ સર્વકૌશલમ શ્રિયમ નમામ વિષ્ણુ શિક્ષાપુરી. ભગવાન વિષ્ણુ, હું મારી કમળ પૂજા ચડાવું છું
આપ મને પ્રસન્ન થાઓ. સબૂર સબૂર વિભીષણ સબૂર. આ વિભીષણ તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. આપ જે જોઈએ તે ખુશીથી માંગો. આપની ભક્તિ ભાવથી મારે ભજન બસ. ઓમ બ્રહ્મદેવતાય નમઃ. ઓમ બ્રહ્મદેવતાય નમઃ. ઓમ બ્રહ્મદેવતાય નમઃ. 12 વર્ષથી પૂજા કરું છું, છતાં પણ બ્રહ્માજી પ્રસન્ન થતા નથી. તો ચાલ મારી કમળ પૂજા ચડાવો. સબૂર સબૂર કુંભકર્ણ સબૂર. તારી તપસ્યાથી હું પ્રસન્ન છું. તારે જે જોઈએ તે ખુશીથી માંગો. ની ની નિંદ્રાસા. હા કુંભકર્ણ હજુ ફેર માર. ની ની નિંદ્રાસા. કુંભકર્ણ હજુ ફેર માર. ની ની નિંદ્રાસા. ખાસ. હા પ્રભુ, મારી ભૂલ થઈ છે, મને ક્ષમા કરો પ્રભુ. મારે ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન મગાઈ ગયું છે, તો મને ક્ષમા કરો. હા કુંભકર્ણ જા હું તને વચન આપું છું કે 6 માસની અંદર હું એક રાત્રિ જાગતો રહીશ. 6 માસની અંદર એક રાત્રિ, તો આ બધા ફાગડાની માટે બસ છે. જાગે જાગે શિવાય શંકર ભોળા. ગણપતિ અમે આવે. જાગે જાગે શિવાય શંકર ભોળા. ગણપતિ અમે આવે. હે ભોળા હે. જાગે જાગે શિવાય શંકર ભોળા. ગણપતિ અમે આવે. ઓમ શરણો વાસી. આ વખતે જાગરો નાસી. આ વખતે જો બધા દાદી ને મારતા. શંકર ભોળા. એ બડી ઉમિયા. 12 વર્ષના તપસ્યા કરું છું, તેમ છતાં ભોળોનાથ પ્રસન્ન થતા નથી. 10 મસ્તક 20 વિધાઓ સુનાઈ. તો સાલા મારી શૈલે કમળ કદા સુનાઈ. સબૂર, માય માય રાવણ મૂકયો માય માય રાવણ મૂકયો હું તારી ઉગ્ર તપસ્યા જોઈ અને તારા પર પ્રસન્ન થયો છું, માટે તારે જે જોવે ખુશીથી માંગ. બાગો મુકદ્દે બાગો હે. બાગો મુકદ્દે બાગો હે. બાગો મુકદ્દે સદાહે. બાગો હે. બાગો મુકદ્દે બાગો હે. બાગો મુકદ્દે 10 મસ્તક અને 20 પૂજા અને 12 મંદર કુટુંબ એ 7 સર્વ આપજો. ઇતા કરે સૂર્ય ચંદ્ર મુંજ દીવા રહે.
दिन साथ એ સાત સર્વ આપજો સત સગડીનો એક મસ્તકની અંદર 20 ભુજાઓ અને એક હસ્તકની અંદર 1000 હાથીનું બાણ પવનદેવ આ લંકેશને ઘેરે પાણીના ભરે વાયુદેવ આ લંકેશને ઘેરે વસના આવે અગ્નિદેવ આ લંકેશને ઘેરે રસોઈઓ કરે નવગ્રહો આ બંદા ફાકડાના ગોલિયા દિશે રહે સાતો સાત આ લંકેશના મરદાઓ લંકેશ તમાર કોઈ થયું નથી અને તું પણ થવાનો હવે કયા સમુદ્રમાં ફેંકી દો એને લંકેશ હું તારી ડાબી નાભીની અંદર અમીનો કૂપ મૂકું છું જ્યાં સુધી તે નહીં ફૂટે ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય આ લંકેશ નર વાનરથી શેકતો રહેજે ના ના આ લંકેશ માલવા 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 એમ બાપુ હું પાંગુ ના પેપર તો મેં બહુ વ્યાજના કાનમાં પાણી સંભળાતું નહોતું મને તાણી બોલો વાત તો બાપુ એમાં એવું છે આજ આવ્યો ન્યાથી ખબર હતી આ નશા પાણી કાંઈ છે નહીં ટાંકિયામાં જોર નથી કઈ કહેવા નથી નકર તો ગાય ગાય નશો તો કાંઈ લાવ્યા નહોતા માલવા એમ બાપુ આપણો રાજ કેવી રીતે ચાલે રહ્યું તો આવડે કેવાનું હોય ને ટાંકિયામાં દોર્યા નહીં આપણું રાજ કેવું હાલે એમ પૂછ્યું ને તમને કે છે જોને જાનો ઈ માનવવાદ. કેવું ગાય ના ખાને મોણી છે બાપુનો જીવ માલવા એમ બાપુ આપણું રાજ કેવું હાલે એમ પૂછ્યું ને પણ બાપુ ગોળીના ભડકાઈ જવું. પૈસા વગરનું કાંઈ કામ કરતું નથી મગજ હવે આમાં એવું છે ને બાપુ રાતમાં તો કાંઈ ઘટતું નથી અન વસ્ત્ર ને આબરૂ આ ટાઈમની ટાઈમ છે બાકી કામ તમારે ને ભોજ્યા વે એને જે કીધું એ ઘટ્યું હોય ના કરી બધાને ખાવા છે હા જોને એમ કે રામો ના 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 ભાઈ આંખોને મોણી ત્યાં તારો દુખે પિયા રાવણનું કામ કલ્યા તારો દુખે પિયા રાવણનું કામ કલ્યા તે નામ રામનું જ્ઞાન તારો દુખે પિયા રાવણનું કામ કલ્યા કરે વિધાતા પુતરા પગલા કરે વિધાતા પુતો મારા પગલા તે હા પુતો મારા પગલા વટાયો દુખે પિયા રાવણનું કામ કલ્યા માલવા એમ બાપુ હું કીધું બાપુ દારૂ બગા દારૂ દારૂ બાપુ આમાં કાંઈ સામે નથી ખાલી આ તો ઠીક છે મોટું તાગડ્યું ભીનું કરી દીધું ના આવું એક તો મગાવ્યું છે બાપુ કોણ હોય આ લાઈનની હાલનો હજ કરતા ફેરવું છે હવે થઈ જાય તારે કરો
અલ્યા પે પે નીકળા ભલાડા જ કરશો એટલે આપણે ક્યાં ભવાડા કરવાના છે એવી ક્યાં હજી પાણીમાં ભવાડાનું લાવ્યા દારૂ બાપુ નાખ્યું મોઢે કીધું મને તો એમાં એવું છે હું ઘરે જાતો હે અહીંયા આવો એની વાત તો અહીંયા આવો ઘણી વાતો બાપુ ભેગી થઈ ગયેલી છે એ વાલા હું તો નાડી બાંધો ને વેપ આ હું લાવ્યા ધર્મ આવી તો આવું વાત કોઈ જોઈ લે આવ્યા હોય ને નહીં મેળાવે ઘરમાં ભાઈ આવો ઘરમાં બહુ બાપુ અને આ જે નવા નવા છે ને એટલે એને કાંઈ શરમ ની આ ધૂના રહ્યા કે નહીં બોલો એઠે મર્યાદા ધડાય તો આ ક્યાં બૂતા નથી હાવ નવરીત હોય એ હાવ નવ જોવાય એનો કહેવાય તું તો ટાકી દે મેં એને કીધું હારા પુતા બે પેઢી ઓલા કોટમાં ગાહી હા એક એક ખીચું નહોતું તો આ ધૂવીના હારા પુતા ભાઈ નારી વિનાની તો લાવી હા તું કાઈ એને બોલાવી વખાણ કરો જો લે બાપ નાશ કરવો લેવો છે તો બાપુ એક કરી અને બે નો એક રિહામ ને વઈ એને એમ નહીં હાલે ઈ સિવાય બાપુ ચીપડો નહીં તૂટે વ્યાવો બે વ્યાવો કાઢતા ખરેડા વેચી કોણ વળે એવું છે ને સતે બે વળે અને એ નાગર વેલીઓ રો પાર્વતારા રાખને આવા રજા માંગે તો બાપુ ત્યારે હોય પિતાશ્રી આપનું ગણાવો. અમારું કલ્યાણ હા પિતાશ્રી અત્યારે મને શા માટે ગણાવ્યું?
આ પુત્ર મેઘનાથ આપણા જંગલની અંદર ઋષિ લોકો 12 વર્ષ તપ કરે છે. આપણને વેરો હોતા નથી. આ વેરો આપો નહીં તો આ જંગલ છોડીને જે ચાલ્યા જાય. બહુ સાહેબ. માલેવા નામ બાપુ. શરીર પર ખાસ કરો. આપો આવું બાપુ. આ બાળકા ક્યાં બહુ ઉતાવે ના ખર્ચેથી વરસાદ નાખવા જો બરોબર છે. આમ ખરા તો બોલો નહીં બાપા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ
ઊંચિયા તો ઘણા કરે ગામમાં. ઉતરવું છે માલવા માલવા કેમ બાપુ ગીલા કેમ પડી કાંઈ અવાજ આવતો નહીં ન્યાયથી. મને તેમ થતા 2 મહિના કાકા પીવાની કેવું લાગ્યું. ઉતાવળે પીએ ગયા ગાયો બાપુ તું હું જગત તો આમ હવે જ રાય પડે એમ ન પડે. ઓ પૂજ્ય પિતા શ્રી તમારા પુત્રનું વિસ્કંદન નીકળી જાય. પુત્ર મેઘનાથ મેં તને વેલા લેવા મોકલ્યો રુધિર નહીં પુત્ર મેઘનાથ અપાર દેશના રાજા છે ત્યાં લંકેશ ખંડને ભરે છે પણ જનકપુરીનો રાજા જનક આ લંકેશ ખંડને ભરતો નથી માટે તમે જનકપુર જાઓ અને આ ઘડો સુપાવી અને જલ્દી પાછા આવો એ આપણે આવીએ. માલવા એમ બાપુ કશે પણ ખાસ તો બાપુ આપણે તો ક્યાં વાંધો છે? તમે જોઈ ક્યાં કાંઈ તકલીફ વાળા છે? બરાબર મારા ગણેશ પૂજે એને ગણેશ હા પ્રધાનજી હા અત્યારે મારું રાજ કેવું છે
મારા રાજ્યની અંદર અતંત 7 વર્ષથી દુષ્કાળ પડે છે. તો આપણા રાજગુરુ કોણ કે સતાનંદ મુનિ મહારાજ એમને આપણા રાજ્યમાં બોલાવ્યા. અત્યારે મને શા માટે બોલાવી છે? હા ગુરુ મહારાજ, આપ આજને બિરાજો. હા ગુરુ મહારાજ, મારા રાજ્યની અંદર અતંત 7 વર્ષથી દુષ્કાળ પડે છે. કઈ વાત છે? નદી, નાળા, વૃક્ષો બધું સાવ સુકાય અને ટૂંક બની ગયું છે ગુરુ મહારાજ. હે ગુરુ મહારાજ, આકાશની અંદર ઘટાડો વાદળો બને છે પરંતુ પૃથ્વી પર પાણીનું બિંદુ પણ પડતું નથી. ગુરુ મહારાજ, મારી નજરની સામે પશુ પક્ષી પાણી વગરના ચીચિયારો કરીને પોતાનો જીવ ખોઈ દે છે. અને એટલું જ નહીં ગુરુ મહારાજ, આજ મારે આટલી ઉંમર થઈ છતાં મારે કઈ સંતાન નથી. તો હે ગુરુ મહારાજ, આપ તો પિતા જ્ઞાની છો, આના વિશે આપ મને સમાધિ લક્ષ કરી જોયા. હા રાજન, હું સમાધિ લક્ષ કરી અને જોઈ આપું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા રાજા જનક, કેમ ગુરુ મહારાજ? સમાધિ લક્ષ કરતા જોવામાં આવે છે કે તમારે ત્યાં ધ્રુત્યા નામની જમીન છે જે પીપળાવાળા નામના ખેતરથી ઓળખાય છે. તેમાં પૂર્વથી પશ્ચિમ ચાહ પધરો અને ખેડ કરો. અને હા રાજા, તમારા રાજ્યમાં કોઈ ઋષિઓનું રુધિર છુપાયેલું છે. શું કહ્યું? હા. ઋષિઓનું રુધિર? એ તમે કામ કરશો એટલે તમારા ઘરે પુત્ર અથવા પુત્રી રત્નની પ્રાપ્તિ થશે અને તમારા સગળા દુઃખો દૂર થશે. આ તમને મારું વચન છે. હા રાજન, તો અત્યારે મારે પૂજાનો સમય થયો છે, માટે હું રજા લઉં. બહુ સારું ગુરુ મહારાજ. હા પ્રધાનજી, હે મહારાજ, આપણા રાજ્યમાંથી એક ખેડૂતને બોલાવો. બહુ સારું. હું બાપુનો પ્રધાન.
બાપુનો સેવક એમ. ધાન કહે સાયમાં દોડ ખાઈ જાય. બાપુનો પ્રધાન એટલે બાપુનો સેવક એમ. એને હાચી કહી. તમે આચી કહો ને અમારે આમ સેવક છે. તમારે એનો હાચી એમ કહો ને. એના હાચી, હા, એમ. પણ એ બધા બાપુએ કહેવાડે આ કે તો ઓરાવે આવા મોરા. આઘા કોઈ બાળકો ને એમ કામ. ક્યાં છે એ બાપુએ કહેવાડે કીધે હાલો સામે બેઠા એ બાપુ જ છે ઈ. ઓલો રાતો સો ખાઈ પી ભલા ઈ ના વિના બાપુ જ છે એલા ઈ. હે? હા. હાજરો નહીં હોય. એ હાંભળે ઓછું થોડું ગડપણ આવી ગયું ને હમણાં. વ્યાજી બહુ કર્યા છે. ત્યાં જાવું કેમ મને એ આમ ને આમ પડશે આવો એટલે એટલે. પણ એમને કેમ કહો તું કઈ તો તું કેમ કરું એ આમ હું આમ કરીને આમ જાઉં. આમ કરીને પગમાં પડી જવાનું છે. યા ખોટી પડે ને પડી જાય. આણ પર તું રે મને અહીંયા કાંઈક નાખ્યું હોય કોઈ જેમ તો કાંઈ નો કે. પણ મને ભેર લાવો આમ ખાય ખાય દઈ આવું છે દયાળુ. એ એટલે ડોળા પડી ગયા ને તો હારા નો હોય. એ બાપા એ લાગે હો કાંઈ એ બાપા સુખી રહો પટેલ. લે બોલ શું છે ના બીજો એમ કીધું સુખી હોય એમ. આ સુખી હોય એમ. આના નિર્વાહ હોય એમ. બાપા હું બાકી આ બળક્યા ઓરા વ્યા હોય હાંભળે ઓછું હમણાં. હે લાગે મને તો શું આપણે આવું આંચ પર ઓરો. લે. હા, એમ. હા પટેલ, આપણી સરહદની અંદર જે ધ્રુપક્યા નામની જમીન છે હા બાપા સાત વર્ષ પડી એમને એમાં જે પીપળા વાળું ખેતર છે ને, હા હા આપણું દીપો હા, એને પૂર્વથી પશ્ચિમ સા પધોરે આપણે ખેડ કરવાની છે. બાપા હાજી રકડા ભાંગ્યા હાથ હાથ બોલજો ન મળે કઈ એવા કેવા એમ કઈ હાજી હવે કઈ થાય અમને બાપા હવે હું તમારે જે જોઈએ ને એ બધી વસ્તુ રાજમાં હારે છે. ભલે મળી જાય તમને. હું જાઉં તમારે જે જોઈએ એ માગી લ્યો. હાથમાં તો હોય ને હોય. કઈ થોડું ખૂટે. બળજા બળજા કઈ છે નહીં હવે કેવો હતા એ રૂલ છે કેવો લેવો કાળિયા, અરે કાળિયા જે હું ખવડાવું એને શું કરું તો મુદડા, અરે મોજરા તો મારે જ થાય ગોરા, ઓરા ઈ એનો. તો ગામમાં ફૂંટી આવે, ફૂંટી આવે. એટલે મળી જાય. અને હળે મળી જાય. ક્યાં? બધું મળી જાય. તો જો ભાઈ માગી લઉં ને. આગી લ્યો રે. એ, ભૂખણ ખેડૂ મારું નામ મારા જગતનું નામ. ખેડૂ મારું નામ જગતનું નામ. હર દોષે કલ્યાણ વચન વચન રે. હર દોષે કલ્યાણ વચન વચન રે. રાજ કરોનો હક હે. હર મારું જગતનું નામ. જગતને હર હર નામ થોડા. જગતને હર હર નામ થોડા. ભગવાન સેવા કાઢી નાખું. ભગવાન સેવા કાઢી નાખું. ખેતી કરી ચાલો. ખેડૂ મારું નામ જગતનું નામ. ખેડૂ મારું નામ મારા જગતનું નામ. બાપા, આટલી વસ્તુ હોય તો હાજી જૂતે ને કાંઈ જૂતે છે નહીં. તમને બધી વસ્તુ રાજમાંથી મળી જાય. ઘરે પહોંચી જાવ. અને જેમ બને એમ વહેલા આપણે કામ શરૂ કરીએ. તો હવે રાજમાંથી મળશે જ મળશે ને? દસના ફૂટ છે હો. જે જોઈએ એ મળશે. કરે એમ ને. હવે મારો દાંડલો ચાલ્યો રે એમને. હાલે ને આગળ લઈને આવું. કેપો રાખજે. માર્યા, લે, 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 એલા ભાન. આ ગઢો આજી મેં માર્યો. એ બાપા. એ પટેલ તમે પણ આ આ, થાકી ગયા બહુ. બાપા. આ બેટા, પીપળાવાળામાં સાહ બાંધ્યો. બે ચાર ગળકડા વેતા ખોટ ગયા બે. અને બરોબર સવડા નણીએ લાવ્યું. અને મારા સાગલે મેરી રીતે હાંકલો કર્યો. હે વિજય બાપા ટેપી નીકળી. પેટી કહેવાય, ટેપી નહીં પેટી. આ ઈ અમારા સાગલાની હજી લાવી. આ પેટી તમને ખેડતા ખેડતા મળેલ છે. ખેડતા મોય બાપા. હા પટેલ, આ પેટી હું તમને બક્ષીસ આપું છું. અરે બાપા બક્ષી અમારા નો જોઈએ. એ તમારી ભૂમે નહીં તમારું. આ સાગલાની હજી લાવી. હા પ્રધાનજી, આ પેટી અંતરપુર વિશે મોકલાવું. હા ભાઈ, એ કરો, એ કરો.
અને આપણે બાપા જો દાંતરડું કે લઈ લે તો રજકો વાટવા છે. હું જોવા દાંતરડું છે આપો. તમારું કામ ને રસ્કો વાળવા થયો. એ રસ્કો વાઢવાનું નથી, એ રક્ષા કરવાનું છે, તલવાર છે. હા પટેલ, તમને સ્વરૂપો બહુ સારા આવડે છે. અરે બાપા જો તો આ એકદો થવા જો આ પેટી નીકળી અને આનંદમાં એકદો થવા જો. કેમ કરું સાકલા વકારો દે ધન સરસ્વતી માતા વિશાળવાણી કાલા ઘેર તો બાળા તમારા અવળા પેણો કાઢી પહરા કરો માતાજી અને ફૂલ કુસોરે આવ્યું ને પછી એને જોડે વધાવું હરી બોલતોય ન મળો અને પછી ઊંધો ને ગુની વશમાં છે ગણગતી વશમાં આગળની હોટી રામે ચામ ઢોલી વાળી હા બસ એમ આ તમારો દાખલો બરોબર તાલીમમાં ના એક તો એકદો ગરબો થાવે છે. ગરબો એકદો થાવે છે. ગરબી બહુ પેલા હારી. પણ બાપા અમારા રાફડી આવડે અમને ગરીબી શું આવડે આ દાખલો શીખી જાય ને એમ કરું મજાકલા મેઘ મેઘલા હોતે એ પ્યાલે રે કુંવર હા પટેલ, પેલા કુવાડે રાવણ માર્યો, અમને કઈ નું આવડે પ્રગટ થયા પાળ્યા, પછી હું બોલ્યા કાના ને કાને ઝાલ જવું કે કાનાને કાને ઝાલ જ મૂકે. હા ઝાલ એટલે જે કાનવા વાલમાં વાહરું મોભે નીકળ્યો મોભે નહીં, વાલાને કાને ઝાલ જ મૂકે. વાલો મારો મોહ ઉકળાવે છે. છે એમ છે બાપા અમને શું આવડે તો હવે હે પટેલ, હે આનું નામ ધાગલો કેમ કાઢ્યું? એ તો કયો. એમાં એવું છે ને હા ભળકડા એની હેગી સાહેબ રેડે હા કે હારવાય રૂપો થાય અને તરત જ ગોળીમાં જ બેરોડો જે દોડામાં જ આપે. એ પછી એનો જાગલો પડ્યો એટલે ધાગલો રાખ્યો એટલે એક તો દોરો ગાય નાખો લ્યો હવે. મારે હે પેલા જાગલા ભારે કીધો પેલા ધાગલા ખાવા દો. અને ડુંગર કરી તો નથી અરે તરાજા મારી નોકરી અને દિયોર મારું ગામ, કામ પડે તો બોલાવજો, દાખલો મારું નામ. ગરબી વાહે કરોડ
કણબી કોઈ વાહ નહીં હરવીર બાદ એ તમારા બાદશાહના હે પટેલ કહેતો હતો શું તમે અમારા પેટ ભરો છો એમ બાપા આ પુરુષની માં વાહરી પડી લેવો આ તમારા પડી છે આમ વળે પડી દે એ તો આતર વલોઈ ગઈ ને તોડી મારે થાય બાપા ખરી વાત છે પરંતુ તમારો ધંધો છે ખેતી કરવાનો હા એ બરોબર પણ અને અમારો ધંધો છે તમને રક્ષણ હા આપવાનો એ વાત થાય છે પણ બાપા નગર પડી એટલે જાય યથા રાજા તથા પ્રજા બરોબર છે પણ એને આતર વલોઈ ગઈ તારા બાપા ધાન ફોડી હા પ્રધાનજી જે મહારાજા હવે તારે જોવે હવે પટેલને જે જોઈએ તે આપીને સુખેથી વિદાય કરો બહુ હવે ભાઈ કી તારે બીજું હું એ માયા રાખજો માનવી અને હૈયા રાખજો એ શિવતા શું તો પરમળ શું નગર શેરા રામ એ નો બોલે ને મારા સાગર રામ 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 એ એકવાર નો બોલે ને મારા મંડળ રામ 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 એ ભાઈ અને હું અત્યારે પુત્રીના દર્શન માટે અંતઃપુરી જાઉં છું. જગદંબા કહું હે માં, સર્વજ્ઞ એવું માં તો શ્રેષ્ઠ છે. હે માં, આપનું આ દેવી સ્વરૂપ દૂર કરી અને મારે ત્યાં પુત્રી સ્વરૂપે રહો, એ જ મારી આશા. કોણ કે મારા પિતા જનક, એમના ગુરુ પરશુરામ, એમને
પેલો પિનાક નામનું ધનુષ એમણે મને પૂજા કરવા માટે આપ્યું હતું. જ્યારે એ ધનુષને મારી સરહદની વિશે લાવવું હતું ત્યારે મેં હજારો હાથી અને હજારો મલ્લો દ્વારા રચનાવી અને મારી હદ સુધી પહોંચાડ્યું હતું. આજે એ ધનુષ મારી 6 વર્ષની બાળા એક સામાન્ય ઘોડો કરીને રીંગી રહી છે. તો આજથી પ્રતિજ્ઞા લઉં છું કે જે કોઈ વીર પુરુષ આ ધનુષને ચાપ ચડાવશે તેમની સાથે હું મારી પુત્રી જાનકીજીને પરણાવીશ. બોલ ત્રિયંબે